નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 બરાબર। ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 આર્થિક વિકાસ બરાબર। આર્થિક વિકાસ આપણો પહેલો પાઠ ચાલી ગયો, બીજો પાઠ ચાલી ગયો છે, ત્રીજો પાઠ ચાલી ગયો છે બરાબર, 8મો પાઠ ચાલી ગયો છે। તો હવે નવો પાઠ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, આર્થિક વિકાસ। આર્થિક વિકાસ પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ જ હોય છે। દરેક વ્યક્તિ હોય છે તો દરેક વ્યક્તિની સવાર કેવી હોય છે? અલગ અલગ જ હોય છે। બધા વ્યક્તિઓ હોય તો બધાની સવાર કંઈ સરખી ના હોય। કોઈકને ઝઘડા પણ થતા હોય, કોઈકને મજા પણ હશે, કોઈકના ઘરે બરાબર, કોઈ ગરીબ પણ હશે, કોઈક અમીર પણ હશે। તો બધા વ્યક્તિઓની સવાર કેવી હોય? અલગ અલગ પ્રકારની હોય છે। તો અલગ અલગ પ્રકારની સવાર હોય છે બરાબર। પ્રત્યેક વ્યક્તિની સવાર ક્યારે પણ સરખી હોતી નથી। બધાની સવાર કેવી હોય છે? અલગ અલગ જ હોય છે બરાબર। કેવી હોય છે? અલગ અલગ જ હોય છે। તો આપણે વાત કરવાની છે, કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાને ભરપૂર જીવન જીવે છે। કેટલાક લોકો કેવું છે? ભૌતિક સુખ સુવિધામાં પોતાનું જીવન જીવતા હોય છે બરાબર। પરંતુ વિશ્વના મોટાભાગની વસ્તી જીવસૃષ્ટિ ટકાવી રાખવા વિશ્વની મોટાભાગની વસ્તી જીવસૃષ્ટિ અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે। એટલે મનુષ્યથી લઈને બધા જ લોકો શું કરવા? પોતાનું જીવસૃષ્ટિ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે। આ ગરીબ તરીકે ઓળખતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા આરામ એ કલ્પનાનો વિષય બન્યો છે બરાબર। આમ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધાનો કે આરામ કે કલ્પનાનો વિષય બન્યો છે। એટલે ભૌતિક સુખ સુવિધા મેળવવી એ લોકો માટે કેવો છે? તો આરામ બરાબર, આરામ અને કલ્પનાનો વિષય બન્યો છે। એટલે એ લોકો આરામ તો કરી જ શકતા નથી। આરામ એ કેવો બન્યો છે? કલ્પનાનો વિષય। આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાં બહાર કઈ રીતે નીકળવું વગેરે પ્રશ્નોના ઉત્તર શોધવાના છે બરાબર। આ જે ગરીબ પરિસ્થિતિ છે તો આની અંદરથી કઈ રીતે નીકળવું, આ બધાના પ્રશ્નો શોધવાના છે। તો માટે આપણે વાત કરીએ આર્થિક વિકાસ। આર્થિક વિકાસ તો આજના આધુનિક યુગમાં વિશ્વના પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે। આજનો આધુનિક યુગ છે એમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે। એટલે આજનો જે આધુનિક યુગ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક વ્યક્તિ વિકાસ માટે પ્રયત્ન કરે છે। પરંતુ વિકાસ એ માત્ર આર્થિક નહીં, અનેક પાસાના ધરાવતી સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે। પરંતુ વિકાસ માત્ર આર્થિક જ નહીં, પરંતુ કેવી છે? અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે। આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો દર્શાવે છે। એટલે આર્થિક વિકાસ છે એ શું દર્શાવે છે? તો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો। એટલે કોઈ પણ દેશ હોય તો એની અંદર રાષ્ટ્રીય આવક વધે। કેવી રીતે? તમારો વિકાસ થાય તો દેશની આર્થિક આવક વધે બરાબર। દેશની માથાદીઠ આવકમાં વધારો થાય છે। દેશની જે માથાદીઠ આવક હોય તેમાં પણ વધારો થાય છે। દેશની આર્થિક આવક વધે તો દેશની માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે। લોકોના જીવન ધોરણમાં સુધારો થવો। લોકો છે તો એમના જીવન ધોરણની અંદર શું થવું? સુધારો થવો। આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે। લોકોના જીવન ધોરણની અંદર સુધારો થવો, આ બાબતને શું કહેવામાં આવે છે? આર્થિક વિકાસ। દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। જે દેશની કુલ આવક છે તેને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક। એટલે દેશની જે આવક છે એને શું કહેવામાં આવે છે? ક્વેશ્ચન સમજજો, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે। તમને ક્વેશ્ચન પૂછાશે રાષ્ટ્રીય આવક કોને કહેવામાં આવે છે? તો દેશની જે કુલ આવક હોય બરાબર, તો તેને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક। દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે। એટલે દેશની જે કુલ આવક મળે બરાબર, દેશની કુલ આવક હોય તો એ દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે, એટલે જે દેશની આવક હોય ને એની દેશની જે કુલ વસ્તી હોય તો તેની સાથે ભાગતા શું મળે છે? તો માથાદીઠ આવક મળી જાય છે। એટલે માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે। જ્યારે જીવન ધોરણમાં લોકોની પ્રાપ્ત થતી સગવડો જ્યારે જીવન ધોરણની અંદર લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ જેવી કે
અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર સુવિધા, રહેઠાણની સુવિધા, બરાબર. આરોગ્ય, શિક્ષણ, વાહન વ્યવહારની સુવિધાઓનો સમાવેશ થાય છે, બરાબર. જીવન ધોરણમાં લોકોના પ્રાપ્ત થતી સગવડો જેવી કે જીવન ધોરણમાં શેનો સમાવેશ થાય તો લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર સુવિધા, રહેણી કહેણી, આ બધાનો સમાવેશ થાય છે. ભારત આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓનો વપરાશ સુવિધામાં વધારો થયો છે. એટલે ભારત દેશ આઝાદ થયો તેની સાથે ભારતની માથાદીઠ આવકમાં પણ વધારો થયો અને માથાદીઠ આવકમાં વધારો થતાં શું થયું છે તો અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવા વપરાશમાં પણ વધારો થયો છે. બધી સેવા અને વપરાશમાં પણ વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. એટલે અગાઉની જે સરખામણી છે એના આધારે ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આથી કહી શકાય કે ભારત દેશ છે તો એની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે, બરાબર. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને વચ્ચેનો તફાવત સમજવાનો છે, બરાબર. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, બરાબર. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો જે તફાવત છે તે સમજવાનો છે, બરાબર. શું કહેવા માગે છે સમજો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત એટલે જે આર્થિક વૃદ્ધિ છે એ અને આર્થિક વિકાસ આ બંને વચ્ચેનો તફાવત શું છે તો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવતો જોવા મળે છે. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવતો જોવા મળે છે. શું કહેવા માગે છે સમજો. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો જોવા મળે છે, પરંતુ આ બંને વચ્ચે કેટલોક તફાવત છે, બરાબર, એ સમજવાનું છે. પહેલું છે વિકાસની પ્રક્રિયાના આધારે, બરાબર. પહેલું છે વિકાસની પ્રક્રિયાના આધારે. તો વિકાસની પ્રક્રિયાના આધારે જોઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વૃદ્ધિ એ શું છે ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ શું છે પરિણાત્મક. આર્થિક વિકાસથી શું થાય તો ગુણ મળી શકે, જ્યારે આર્થિક વૃદ્ધિથી શું થાય પરિણામાત્મક એટલે પરિણામ મળે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. આર્થિક વિકાસ એ શું છે પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. સમજો આર્થિક વૃદ્ધિ એ શું છે આર્થિક વિકાસ પછીની અવસ્થા. આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, બરાબર. બીજા નંબરનું અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. અર્થતંત્ર છે તો એની અંદર થતા પરિવર્તનના આધારે. તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે, બરાબર. અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં જે વધારો થાય છે એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે જોવા જાવ તો ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર, પાક જેવા નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે. ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફે એણે ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં પણ વધારો થયો છે, તે આર્થિક વૃદ્ધિ બતાવે છે, બરાબર. જે ખેડાણ લાયક જમીન હતી તેમાં ખેતી થવાથી ઉત્પાદનમાં વધારો થયો છે, તે આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. ત્રીજા નંબરનું છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ દેશો છે એના સંદર્ભમાં. તો વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં એટલે સંદર્ભમાં શું મળે છે તો બંને વચ્ચે તફાવત જોવા મળે છે. સમજો શું કહેવા માગે છે. વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો
વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. બરાબર. વિકસિત દેશની આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. જ્યારે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. બરાબર. વિકસિત અર્થતંત્રના લક્ષણો. તો વિકસિત અર્થતંત્રના લક્ષણો કયા પ્રકારના છે તે સમજવાનું છે. બરાબર. વિકસિત અર્થતંત્ર એ વિકાસશીલ અર્થતંત્રની માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવ્યા છે. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. સમજો શું કહેવા માગે છે. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર શેના આધારે અલગ પાડવામાં આવ્યા છે? તો માથાદીઠ આવકના આધારે. વિશ્વ બેંક 2004ના વિશ્વ અહેવાલે વિશ્વ બેંક બરાબર વિશ્વ બેંક 2004ની અંદર વિશ્વ અહેવાલ આપતા 735થી ઓછી માથાદીઠ આવક ધરાવતો દેશ વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. 735 રૂપિયાથી ઓછી માથાદીઠ આવક. બરાબર. 735 રૂપિયાથી ઓછી માથાદીઠ આવક ધરાવતો દેશ વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. બરાબર. તો એક, નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. જે વિકાસશીલ દેશ હોય એની માથાદીઠ આવક કેવી હોય? નીચી જોવા મળે છે. જ્યારે વસ્તી વૃદ્ધિ દર વધુ હોવાથી માથાદીઠ આવક ઊંચી રહે છે. બરાબર. જ્યારે વસ્તી વૃદ્ધિ દર કેવો હોય છે? તો વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકના કારણે જીવન ધોરણ પણ નીચું રહે છે. નીચી માથાદીઠ આવક હોય એના કારણે જીવન ધોરણ પણ કેવું રહે છે? નીચું રહે છે. બીજા નંબરનો છે વસ્તી વૃદ્ધિ. તો વિકાસશીલ રાષ્ટ્રમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધુ જોવા મળે છે. એટલે વિકાસશીલ રાષ્ટ્ર છે એની અંદર વસ્તી વધુ જોવા મળે છે. આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા 2%થી વધુ જોવા મળે છે. બરાબર. વિકાસશીલ રાષ્ટ્રોમાં શું હોય છે? તો વસ્તી વધારે જોવા મળે છે અને આવા દેશની અંદર વસ્તી વૃદ્ધિનો દર પણ 2% અથવા 2%થી વધારે જોવા મળે છે. કૃષિ પર અવલંબન. બરાબર. કૃષિ છે તો એના ઉપર અવલંબન. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. વિકાસશીલ રાષ્ટ્ર છે તો તેમાં ખેતી એ શું છે? તો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વિકાસશીલ રાષ્ટ્રોનું મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ? તો ખેતી. અને દેશને 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધાર હોય છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રમાં શું હોય છે? તો દેશના લોકો 60%થી પણ વધારે ખેતી પર આધારિત હોય છે. બરાબર. ખેતી પર. શેના ઉપર આધારિત હોય છે? ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. એટલે જે દેશ હોય તો દેશની રાષ્ટ્રીય આવક હોય તો દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય. એટલે ખેતીનો ફાળો કેટલો હોય? તો 25%ની આસપાસ હોય છે. આવકની વહેંચણીની અસમાનતા. જે આવક છે તો આવકની વહેંચણી છે એની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનમાં સાધનોની વહેંચણી અસમાનતા જોવા મળે છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રો છે તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. એટલે આ સમાનતા ક્યાં જોવા મળે છે? તો ગ્રામીણ ક્ષેત્રે પણ અને શહેરી ક્ષેત્રે પણ. દેશના ટોચના 20 ધનિક દેશોમાં રાષ્ટ્રીય આવક 40% હિસ્સો ધરાવતો હોય છે અને તળિયે 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકના 10% હિસ્સો ધરાવતા હોય છે. શું કહેવા માગે છે? સમજો. દેશની ટોચના 20% ધનિક લોકો એટલે દેશના ટોચના જે ધનિક લોકો 20% રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે. રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે અને તળિયે 20% ગરીબ લોકો અને જે તળિયામાં 20% લોકો શું હોય છે? તો ગરીબ લોકો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને
સંપત્તિનું કેન્દ્રીયકરણ ક્યાં થયેલું જોવા મળે છે? ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. બેરોજગારી, તો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. બેરોજગારી એ શું છે? તો વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધુ હોય છે. આ દેશમાં જે બરાબર વિકાસશીલ દેશ છે તો એની અંદર કેટલા 3%થી પણ વધારે ગરીબ લોકો જોવા મળે છે. આ દેશમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. દેશની અંદર બેરોજગારી કેવી જુદા જુદા સ્વરૂપે જોવા મળે. ધારો કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી. એટલે છુપી બેરોજગારી એટલે કેવું કે માણસને કામ કરવા મોકલવામાં આવે છે પરંતુ એ શું કરે છે? ત્યાં જઈને બેસી રહે છે. એટલે શું કહેવાય? છુપી બેરોજગારી. મોસમી બેરોજગારી, આમાં કેવું મોસમી બેરોજગારીમાં કે મનુષ્ય કામ કરવા માગે છે બરાબર, તો એ જગ્યાએ પાણીની અછત હોય છે બરાબર, મોસમ ઉપર આધાર રાખવો પડે છે. વરસાદ આવે તો ખેતી થાય બરાબર. આ મોસમી બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી એટલે જે જગ્યાએ 10 જણાની જરૂર હતી એ જગ્યાએ ઉદ્યોગો આવ્યા તો ઉદ્યોગોના કારણે એક જ વ્યક્તિ કે 2 વ્યક્તિ ઉદ્યોગ દ્વારા કામ ચલાવે છે, તો એના કારણે શું થાય છે? ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે છે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. જે બેરોજગારી કેવી હોય છે? લાંબા ગાળાની. ગરીબી, તો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. ગરીબી એ શું છે? તો વિકાસશીલ જે રાષ્ટ્ર છે તેનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી ન શકતા હોય તેને ગરીબ કહેવામાં આવે છે બરાબર. રોટી, કપડાં, મકાન, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય બરાબર. અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે વસ્તુથી સંતોષી ન શકતા હોય તેવા લોકોને શું કહેવામાં આવે છે? ગરીબ. વિકાસશીલ દેશમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. એટલે વિકાસશીલ જે દેશ હોય તો એની અંદર ગરીબ લોકો કેટલા હોય? તો જે વસ્તી હોય એના 3 ભાગ કેટલા. એટલે આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી એટલે 2 પ્રકારનું અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પર્વતે છે. એટલે જે વિકાસશીલ દેશ છે તેમાં અર્થતંત્રનું જે સ્વરૂપ છે દ્વિમુખી પર્વતે છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, એક બાજુ જોવા જાવ તો ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી એટલે જૂની અને પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું એટલે રૂઢિચુસ્ત એટલે જૂની વિચારધારણાવાળું સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેર ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો. શહેર ક્ષેત્રો છે તો એની અંદર આધુનિક ઉદ્યોગો, નવી પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. આધુનિક ઉદ્યોગો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. 8મો, પાયાની અપ્રાપ્ય સેવાઓ. 8મા નંબરનું છે પાયાની અપ્રાપ્ય સેવાઓ. તો વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે આવા અર્થતંત્રનો ઓછો વિકાસ જોવા મળે છે. તે દેશમાં વિકાસ અવરુદ્ધ બને છે. એટલે પાયાની અપ્રાપ્ય સેવાઓ. સમજો શું કહેવા માગે છે? વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ. વિકાસ છે તો વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે આ અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે. જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. જે દેશનો વિકાસ હોય તેની માટે અવરોધક બને છે. એટલે અવરોધ બને છે. આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય લેવલે જે વેપાર થાય છે એનું સ્વરૂપ કયા પ્રકારનું છે તે સમજવાનું છે. તો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ, તો વિકાસશીલ દેશમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળે છે. વિકાસશીલ દેશમાં જે વિદેશ વેપાર હોય તેનું માળખું કેવું મળે છે? જોવા અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. વિકાસશીલ દેશમાં વિદેશ વેપારનું જે સ્વરૂપ છે અને એનું માળખું અલગ અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને
બગીચા પેદાશો તેમજ કાચી ધાતુના નિકાસ કરતા હોય છે. આ જે વિકાસશીલ દેશો શું કરતા હોય તો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુના નિકાસ કરતા. એટલે જે કાચી ધાતુ એટલે ધારો કે અખિક છે, બરાબર, અમુક જે કાચી ધાતુઓ હોય છે તો એનો નિકાસ કરતા હોય. આ પ્રકારના નિકાસની માંગ ઓછી હોય છે. એટલે આ પ્રકારની જે નિકાસ હોય એની માંગ કેવી હોય છે? ઓછી હોય છે અને ભાવો પણ નીચા હોય છે. એટલે આ પ્રકારના જે નિકાસ છે એની માંગ ઓછી હોય છે અને આના ભાવો પણ નીચા હોય છે, જેથી નિકાસની કમાણી ઓછી હોય છે. એટલે જેથી જોવા જાવ તો નિકાસની જે કમાણી છે એ પણ કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી હોય છે. જ્યારે આયાત ઔદ્યોગિક પેદાશ અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુના ભાવમાં વધુ હોવા આયાત પાછળ ખર્ચ વધે છે. એટલે જે વસ્તુઓની ભાવ વધારે હોય તો આયાત પાછળ ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વેપાર અને શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ વિદેશ જવું વધે છે. એટલે આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપાર શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ વિદેશમાં જવું વધે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબ લક્ષણો જોવા મળે છે અને ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વંતે અંશે ભારતમાં પણ લાગુ પડે છે. એટલે ભારત દેશ કેવો છે? વિકાસશીલ રાષ્ટ્ર છે. એટલે ભારત દેશને પણ વંતે અંશે આ બધા લક્ષણો, જે 9 પ્રકારના લક્ષણો જોયા આપણે, તે ભારત દેશમાં પણ લાગુ પડે છે. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ, બરાબર. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવવા પહેલાં આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ, બરાબર. ભારતના જે અર્થતંત્ર છે તેનો અભ્યાસ કરીએ એના પહેલાં શું કરીએ તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ. એટલે આર્થિક પ્રવૃત્તિ કઈ છે અને બિન આર્થિક પ્રવૃત્તિ કઈ છે તેનો અભ્યાસ કરીએ. આર્થિક પ્રવૃત્તિ તો આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી, આવક મેળવવાની હોય કે ખર્ચ કરવાનો હોય તેના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે, બરાબર. આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા પૂછાય છે બોર્ડમાં, પણ ગઈ એક્ઝામમાં પૂછાયેલી છે એટલે મોસ્ટ આઈએમપી છે. વ્યાખ્યા સમજજો. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો, ના, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આવક મેળવવાના કે ખર્ચ કરવાના, આવક મેળવવાની છે કે ખર્ચ કરવાની છે તે હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે ખેડૂત શું કરે છે તો એ આવક મેળવે છે અને ખર્ચ કરે છે, બરાબર. કારીગર, વેપાર, શિક્ષક વગેરે પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ, જો પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ના હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર. જે પ્રવૃત્તિ આવક મેળવવાની નથી અને એનો ખર્ચ પણ કરવાનો નથી તો એ પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ધારો કે માતા બાળકને ઉછેરે છે તો એ પોતાના બાળક પાસે પૈસા લે, એમ કે મેં તને ઉછેર્યો એટલે તું મને પૈસા આપ, બરાબર. પિતા બાળકને ઉછેરે છે તો એની પાસે પૈસા માગે? ના માગે. એટલે એ કેવું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે સમાજ માટે જે કાર્યો કરે વ્યક્તિ, તો એમ કે સામાજિક મેં કામ કર્યું છે તો મને સમાજ માટે મેં જે કાર્યો કર્યા છે તો મને પૈસા આપો, એટલે બધું કેવું કહેવાય? તો બિન આર્થિક પ્રવૃત્તિ, બરાબર. ભારતના અર્થકારણનું માળખું કયા પ્રકારનું છે એ સમજવાનું છે. ભારતના અર્થકારણનું માળખું કયા પ્રકારનું છે તે સમજવાનું છે. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ, અર્થતંત્ર છે તો એની અંદર થતી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોમાં 3 મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, બરાબર. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિ, અર્થતંત્ર છે તો એની અંદર થતી વિવિધ આર્થિક અસંખ્ય પ્રવૃત્તિઓ એને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક પ્રાથમિક ક્ષેત્રે, પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજા નંબરનું છે સેવા ક્ષેત્રે. પહેલું આર્થિક ક્ષેત્રે, બીજું પ્રાથમિક ક્ષેત્રે અને ત્રીજા નંબરનું છે સેવા ક્ષેત્રે. પ્રાથમિક ક્ષેત્રે, માધ્યમિક ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે.
આર્થિક પ્રવૃત્તિઓના વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરવામાં આવે ને, એટલે વર્ગીકરણ કેવું, એટલે એનું વિભાજન કરવું, એટલે એમ ભેગું કરવું એમ કહીએ તો પણ ચાલે. એટલે વર્ગીકરણ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિના વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય વિભાગો અને તેના સમાવેશ થતી પ્રવૃત્તિને ચર્ચા કરવાની છે. એટલે આ ત્રણેય જે વિભાગો છે એની અંદર કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તેની ચર્ચા કરવાની છે. તો પ્રાથમિક ક્ષેત્રે, બરાબર, અર્થતંત્રના વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલ પ્રવૃત્તિ. પ્રાથમિક ક્ષેત્રમાં શું આવે? તો અર્થતંત્રના વિભાગમાં ખેતી તથા ખેતી સાથે સંકળાયેલી જેવી પ્રવૃત્તિ પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, બકરા ઉદ્યોગ, જંગલો, કાચી ધાતુનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓને પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? પ્રાથમિક ક્ષેત્ર. બરાબર, શું કહેવામાં આવે છે? પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. માધ્યમિક ક્ષેત્ર એટલે આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો. આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓને સમાવેશ થાય છે. આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે આ પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. આ વિભાગમાં ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે માધ્યમિક ક્ષેત્ર છે એને શું કહેવામાં આવે છે? ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે માધ્યમિક ક્ષેત્રમાં કેવું હોય છે? તો ટાંકણીથી લઈને મોટા ઉત્પાદનોનું પણ, ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. સેવા ક્ષેત્રે એટલે સેવા, બરાબર, સેવા ક્ષેત્રે કઈ રીતે પ્રક્રિયામાં જોડાયેલું હોય છે? તો સેવા ક્ષેત્રે આ વિભાગ અનેક વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આ વિભાગમાં અનેક વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓમાં વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓનું પ્રવાસ, મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. બરાબર, સમજો સેવા ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય? તો સંદેશા વ્યવહાર, હવાઈ, દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓનો અને મનોરંજનનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં સામાન્ય રીતે જોવા જાઓ તો વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્ર પ્રભુત્વ હોય. સામાન્ય રીતે જે વિકાસશીલ દેશ હોય તો એની અંદર જે પ્રાથમિક ક્ષેત્ર એનું પ્રભુત્વ વધુ હોય છે. બરાબર, આમાં વધુ હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવક તથા પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય. રોજગારી તેમજ જે રાષ્ટ્રીય આવક હોય તો એનો હિસ્સો વધારે હોય. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ આર્થિક પ્રવૃત્તિ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ અને માધ્યમિક સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. એટલે જેમ આર્થિક વિકાસ વધતો જાય તેમ પ્રાથમિક ક્ષેત્ર અને માધ્યમિક સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. અને બંને ક્ષેત્રો અને ઉદ્યોગ ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. એટલે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારો 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 15 એનો પાર્ટ 1 નંબર હતો, એટલે ભાગ 1 હતો. હવે બીજો ભાગ ઉત્પાદનના સાધનો, જે ઉત્પાદન છે એના સાધનો, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં તમને જોવા મળશે. ઓકે.